રાજકોટના ગોંડલના ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ જાડેજા સામે દલિત સમાજમાં આક્રોશ પર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું તેમજ સમગ્ર ઘટનાને આકસ્મિક ગણાવી તેઓએ કહ્યું કે તેમના પરિવાર પ્રત્યે કોઈ તકલીફ હોય તો વાંધો નથી, પરંતુ તેઓ ભોગ બનનારા વ્યક્તિને કે પરિવારને ઓળખતા નથી। આ સાથે ગોંડલમાં ગણેશ જાડેજા અને તેના પરિવારના સમર્થનમાં સ્વેચ્છાએ બંધ રાખ્યો એ બદલ તમામનો આભાર માન્યો હતો। તેઓએ ગોંડલના દલિત પરિવારનો પણ આભાર માન્યો અને ભોગ બનનારા પરિવારને રૂપિયાની લાલચના આક્ષેપ પણ ફગાવ્યા છે। માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું, કોઈ પૂર્વ હજુ આની અંદર કાવતરું નથી। જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યારે મારે પારિવારિક કોઈ વાંધો નથી, મારે પેઢી દર પેઢીનું કોઈ વેરઝેર નથી। આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી, ગણેશ પણ એને ઓળખતો નથી। મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે। આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં, સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી અને આ વસ્તુને મારી દ્રષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ વેરઝેરની ભાવનાથી જોતો નથી।